નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાનું ગામ કુકસવાડા। કુકસવાડા પે સેન્ટર શાળા ખાતે કુકસવાડા ગામની તમામ સરકારી શાળાઓના સંયુક્ત ઉપક્રમે 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગામની તમામ શાળાઓના બાળકોએ અલગ અલગ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી અને ગામ લોકો તથા ગામના તમામ પક્ષના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને બાળકોને તથા બધા શિક્ષકોની મહેનતને બિરદાવી હતી। કાર્યક્રમનું સંચાલન તથા સુંદર મજાનું આયોજન શાળાના તમામ શિક્ષકો દ્વારા ગામ લોકોના સહયોગથી કરવામાં આવ્યું હતું। આમ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો હતો અને બધા દેશભક્તિના રંગે રંગાયા હતા। જય હિન્દ। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા। તાલુકો માળિયાહાટીના ગામ કુકસવાડા। મારું નામ પંકજ જોરા, ગ્રામજન કુકસવાડા। આજરોજ 26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ગામમાંથી બીએસએફ જવાન તરીકે ફરજ બજાવતા બેન શ્રી રાધિકાબેને ધ્વજવંદન કરી અને સાથે ગામના સરપંચ શ્રી સુધીરભાઈ તથા તમામ ગામના આગેવાનોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમની શરૂઆત કરે। કાર્યક્રમની શરૂઆતમાં જે ગામમાં 5 સરકારી સ્કૂલો આવેલી છે એમાં પેસેન્ટર શાળા કુકસવાડા, કન્યા શાળા કુકસવાડા, નેસ શાળા, સીમ શાળા અને તમામ ધોળીવાવ સીમ શાળાના તમામ બાળકોએ સાથે રહી અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમને આગળ વધારેલ છે। કાર્યક્રમની કૃતિઓ જોતા દેશભક્તિને અનુરૂપ બધી કૃતિઓ સાથે દેશના જે આઝાદી માટેના જે બલિદાનો આપ્યા છે આ તમામ શહીદ વીરોને યાદ કરી અને ખૂબ જ સારી રીતે કાર્યક્રમને આગળ ધપાવ્યો છે અને તમામ સરકારી સ્કૂલોના શિક્ષકોએ ખૂબ જ સારી રીતે મહેનત કરી અને ખૂબ જ સારો કાર્યક્રમ કર્યો છે। ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સારી રીતે થાય એવી તમામ ગ્રામજનો વતી હું તમામ સરકારી સ્કૂલોના શિક્ષકોની શુભેચ્છાઓ આપું છું। ધન્યવાદ।